ન્યૂઝ ઓફ પાદરામાં આપણું સ્વાગત છે। ડબકા ગામે નવયુવક શક્તિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણનું આયોજન કરાયું છે। ડબકા ગામે આજથી શરૂ થયેલા ગૌરી વ્રતને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પવિત્ર અવસર નિમિત્તે નવયુવક શક્તિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પાણીપુરીનો સ્વાદ માણ્યો અને આયોજકોની કામગીરીને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના અગ્રણી લોકો તેમજ સ્થાનિક રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુવક શક્તિ મંડળની સેવાભાવી પહેલને વખાણી હતી। ગૌરી વ્રતના પ્રથમ દિવસે યોજાયેલા આ અનોખા આયોજનથી કુંવારિકાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ગામમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક સેવા અને એકતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું। આજરોજ ડબકા ગામે નવયુવક શક્તિ મંડળ દ્વારા દર વર્ષની જેમ ગૌરી વ્રત કરતી દીકરીઓને વિનામૂલ્યે પાણીપુરીનું વિતરણ કરવામાં આવેલું છે। તેથી ગામના દરેક વ્રત કરતી નાની ભૂલકીઓએ ને વ્રત કરતી છોકરીઓએ પાણીપુરીમાં ખૂબ સરસ રીતે આયોજન રીતે ભાગ લીધેલો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સારું આયોજન બધા નવયુવક શક્તિ મંડળ દ્વારા કરવામાં આવેલ છે।